આપણે હાવ દેશી ભાષામાં ગામડાના મંડળવાળા જે રાગ કરે એ રાગમાં આપણે ઘોડીલા ખેલવીએ થોડી વાર. ઘોડીલા ખેલવે વીરમ દેવ, 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 ઘોડીલા ખેલવે વીરમ દેવ. માતા મીંડળ દેના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ, માતા મીંડળ દેના બાળ ઘોડીલા આ બાજુ આવતા રહ્યો. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ, અજમલજીના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ, પિતા અજમલજીના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. જેના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે વીરમ દેવ, બેની સગુણાના વીર ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ, જય બા. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. જેના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર, જેના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર. પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે રામા પીર, પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે રામા પીર. હાલો આ ગાયકની બાજુમાં જે માયા કર્યું એ સજ આપજો. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. માતા મીંડળ દેના વીર ઘોડીલા ખેલવે રામા પીર, માતા મીંડળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર. માતા મીંડળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર. માતા મીંડળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. જેના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર, જેના હાથમાંથી તીર ઘોડીલા ખેલવે રામા પીર. તમને બધે આખી મારવાડ હો, આખી ગુજરાત હો, ઘણી ઘણી ખમા મારા રણુજાના રાયને. તમને ભજે રે આખી મારવાડ હો, આખી ગુજરાત હો, ઘણી ઘણી ખમા મારા રણુજાના રાયને. એ તમને બધે આખી મારવાડ હો, આખી ગુજરાત હો, ઘણી ઘણી ખમા મારા રણુજાના રાયને. તમને ભજે રે આખી મારવાડ હો, આખી ગુજરાત હો, ઘણી ઘણી ખમા મારા રણુજાના રાયને. પેલો પેલો પરચો પીરે પારણિયામાં પૂરો, એ પેલો પેલો પરચો પીરે પારણિયામાં પૂરો, પેલો પેલો પરચો પીરે પારણિયામાં
તમને ભજે આખી મારવાડ હો આખી ગુજરાત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે તમને ભજે રે આખી મારવાડ હો આખી ગુજરાત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે તમને ભજે આખી મારવાડ હો આખી ગુજરાત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે તમને ભજે રે હાલો આખી વિપુલભાઈ, વિપુલ બાપુ આવો અહીંયા. બીજા ભાઈ કઈ ગયા આપણે? રમેશ બાપુ, રમેશ બાપુ અને આ વિજય બાપુના અને આ બે ભાઈના ઘરના બેઠા છે. તમને દેખાય છે કોઈ? ઊભા કરો એમને આ બાજુ મોકલી દો ઘડી. હા એમ ભાઈ આ રમેશ બાપુનો દીકરો, ભાઈ રમેશ બાપુનો દીકરો આ બાજુ, આ બાજુ. આ બે બાપુના ઘરના અહીંયા બેઠા હોય એમને વિનંતી કાંઈ ઉપર આવે, બરોબર ને? આ બધાની ઈચ્છા એવી છે. રમેશ બાપુને કોઈ ગોતીના બાજુ મોકલો. આ રહ્યા આવી ગયા. રમેશ બાપુના ઘરેથી એ બેનને વિનંતી કાંઈ પધારે. રમેશ બાપુના દીકરા એના ઘરના એમને વિનંતી બેનબાને એ પણ પધારે. ઘડીક આપણે બધા રમી લઈએ. મારો પીર 12 બીજનો ધણી આવ્યો છે, ઘડીક લેર ખોટો કરી લઈએ. અને એમાંય આજ તો પરબના પીર, પરબથી અમારો સાધુડા પધાર્યા છે એટલે અમારા માટે તો પરબનો પીર આવ્યો છે બાપ. હા એમ એટલે આપણે ઘડીક લેર ખો લઈ લઈએ. અને બીજી વાત, રમેશ બાપુ નાના પણ જે થતું હોય તો થાય ને, તમે નહીં કહો પણ એ કે સાનું તો રહે ને. બીજી વાત તમને કહું, આજે રમેશ બાપુના ઘરેથી અમારા બેનબા એનો આજ જન્મદિવસ છે. આ ભાગ્યશાળી કહેવાય. આપણે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. મારો રામદેવજી મહારાજ 12 બીજનો ધણી બધી મનોકામના પૂર્ણ કરે, પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને કાયમને માટે એમના ભંડાર ભર્યા રાખે અને સદાયને માટે પરિવાર આવા સત્કાર્ય કરતા રહે એવી ઠાકોરજીને મારી વ્યાસ ગાદી ઉપરથી પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. જન્મદિવસની શુભકામના. આ બધાય આપણે એક સાથે પરિવાર બધા. મારે તો બાપુ નીચે ઉતરાય નહીં, મારી મર્યાદા એ છે ને. મને એમ થાય 2-3 ઠુમકા હું ભેગા કરી લગાવી લઉં, પણ મારી મજબૂરી છે બાપુ, ઉતરાય નહીં મારે. આવો વચ્ચે. અરે તમને ભજે આખી મારવાડ હો આખું સુરત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે તમને ભજે રે આખી મારવાડ હો આખું સુરત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે એ તમને ભજે આખી મારવાડ હો આખું સુરત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે તમને ભજે રે આખી મારવાડ હો આખું સુરત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે બીજો બીજો પત્તો વાંચી હરજીને આકો એ બીજો બીજો પરસો બાંધી હરજીને આકો બીજો બીજો પરસો બાંધી હરજીને આકો આંકડા બકરા દ્વારા હો જીરો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે આંકડા બકરા દ્વારા ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે એ તમને ભજે આખી મારવાડ હો આખી ગુજરાત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે આમે હો તમને ભજે રે આખી મારવાડ હો આખી ગુજરાત હો ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે જય હો. એ તમને ભજે આખી મારવાડ હો આખું ગુજરાત હો
ઘણી ઘણી ખમા મારા રણુદાના રાયને તમને ભજે રે આખી મારવાડ હો આખી ગુજરાત હો ઘણી ઘણી ખમા મારા રણુદાના રાયને એ ખમા 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 પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા 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 પીને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા એ ખમા 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 પીરને દાદી ખમા 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 પીરને દાદી ખમા 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 પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા એ ખમા 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 પીને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા રણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા એ પેલો પડતો રે પીરે પારણિયામાં પૂર્યો પેલો પડતો રે પીરે પારણિયામાં પૂર્યો પગલી પાડી રૂમા ઝુમા રણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા 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 પીને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા રણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા પીરને પોકારો મુદા બાબરા પીરને પોકારો મુદા બાબરા પીરને પોકારો અને સતી તમારા ધર્મને સંભાળો રે પોતાના રે પુન વિના પાર નહીં પહોંચીએ પોતાના પુણ્ય વિના ગુરુ વિના મુક્તિ ન હોય રે પીરને પોકારી લો મુદા બાબરા પીરને પોકારી લો મુદા બાબરા ઘોડલે ચડીને પીરે ભેરો ભંડાર્યો એ ઘોડલે ચડીને પીરે ભેરો ભંડારો ધરતી દૂધે ધમા ધમા રણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા 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 પીને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા રણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા તારા આત્માને ઓળખ્યા વિના રે એ લખ ચોરાશી નહીં તો મટે રે તારા આત્માને ઓળખ્યા વિના રે લખ ચોરાશી નહીં તો મટે
છે રે જી. એવું કોયલ ને કાકડે એ જ રંગે રૂપે એક જ છે રે અને કોયલની વાર્તા થકી વરતાય રે. એ ભવના ફેરા નહીં તો મટે રે જી. તારા આસમાને ઓળખ્યા વિના રે એ જ લખતો રાશી નહીં તો મટે રે તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે જી. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે એ જ ભવના ફેરા નહીં તો મટે સાધુ તેરો સંગડો ના છોડું મેરેલા. સાધુ તેરો સંગડો ના છોડું મેરેલા. હાલ મેરા દિલમાં સંતો લાગી વૈરાગી રામા. જોયું મેં તો જાગી રે જી. જોયું મેં તો જાગી રે જી. ये बात मस्ती मेरे ना संतो माकी मत खाना रे जी. माकी मत खाना रे जी. मस्ती मेरे ना संतो माकी मत खाना रे जी. माकी मत खाना रे टुकड़ो कर देना मेरा. लाल मेरा दिल मां संतो लागी रागी रामा. जोયું ને તો જાગી અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે ધખાવી બેરી અમે તારા નામની હોજી. ધૂણી રે ધખાવી બેરી અમે તારા નામ. અમે તારા નામની રે દુનિયા હું કામની રે ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની હો. ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની હે ખમ્મા 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 પીને દાદી ખમ્મા મારા રણુદાના રાયને દાદી ખમ્મા. હિંદવા પીરને દાદી ખમ્મા મારા રણુદાના રાયને દાદી ખમ્મા. ખમ્મા 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 પીને દાદી ખમ્મા મારા હિંદવા પીરને દાદી ખમ્મા રણુદાના રાયને દાદી ખમ્મા મારા હિંદવા પીરને દાદી ભેગા ખમ્મા. ભગવાન શ્રી કૃષ્ણને પણ યાદ કરી લઈએ. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा 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 ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा तेरा श्याम मैंने गोकुल में 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 देखा. गैया चराते हुए किसी ने मेरा श्याम देखा. गैया चराते हुए किसी ने मेरा श्याम देखा. अरर मेरी जान है राधा मेरे पे कुर्बान है राधा. मैं ना सकूंगा तुझ भी. अरर मेरी जान है राधा तेरे पे कुर्बान है राधा. मैं ना सकूंगा तुमसे दूर में.
रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। ये राधा तेरा श्याम मैंने वृंदावन में देखा। 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 हे रास रसाते हुए किसी ने मेरा श्याम देखा। रास रचाते हुए किसी ने मेरा श्याम देखा। हे रास रसाते हुए किसी ने मेरा श्याम देखा। रास रचाते हुए किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम मैंने कुंदगली में 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 देखा। बंसी बजाते हुए किसी ने मेरा श्याम देखा। बंसी बजाते हुए किसी ने मेरा श्याम देखा। ये बंसी बजाते हुए किसी ने मेरा श्याम देखा। बंसी बजाते हुए किसी ने मेरा श्याम देखा। ए सोनानी नगरी वालो क्यों मारो द्वारका वालो। सोनानी नगरी वालो देव मारो द्वारका वालो। ए सोनानी नगरी वालो देव मारो द्वारका वालो। વેજી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. हे माधव तारी मेड़ियों माँ बोले जे नामो रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला। हे माधव તારી મેળીઓમાં બોલે તેરા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. हे काला काला कान जी ने रूपाला रण छोड़ के राधे गोविंदा गोविंदा राधे गोविंदा। हे કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. સત પાવન ગજની ફરકે એને કોઈ મારું હૈયું હરખે। ઓલલા પાવન ગજની ફરકે ને કોઈને હૈયું હરખે. સદા પાવન ગજની ફરકે એને કોઈ મારું હૈયું હરખે। ઓલલા પાવન ગજની ફરકે ને કોઈ મારું હૈયું હરખે. મારો સાંભળ્યો ને ભરપૂર રામ ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા। હજી તે તમારો સાંભળ્યો ને ગમતીથી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. ગોકુળિયામાં કનુડાને કહેજો એક વાર ગોકુળિયામાં આવે રે। ગોકુળિયામાં આવે ગોકુળિયામાં આવે કરુણાને કહેજો એક વાર ગોકુળિયામાં આવે। કરુણાને કહેજો એક વાર ગોકુળિયામાં આવે। કરુણાને કહેજો એક વાર બોલો બાકે બિહારી લાલ કી, રામદેવજી મહારાજ કી, ગિરનારી મહારાજ।
હવે પોતપોતાની જગ્યાએ જેટલું બનેલું ઝડપી બેસી જાવ, આપણે કથા આગળ લઈએ. હલો 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 બધા બોલો રામા પીરની જય. બધા બેસી જાઓ શાંતિથી. એવા મંજુબેનનો આજે બર્થડે હોય, બાપુ મને કહી ગયા 2 મિનિટ, અને મારે ગાવું હોય ત્યારે બેનનો બર્થડે છે ત્યારે બાર બાર દિન એ આયે, બાર બાર દિન એ ગાયે, બાર બાર દિન એ आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी हे आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू એનું કારણ છે આ વિષય નથી મારો, સમજ્યા? આ યોગાનું બાપુ એવું ભેગું કહી ગયા. થતું હોય. ના ના આપણે પ્રેક્ટિસ અહીંયા કરા. માતાજીનું પ્રાગટ્ય આજ થયું, ડાલીબાઈનું પ્રાગટ્ય આજે કર્યું, અને બાપુના પરિવારમાં પણ સેવક સમુદાય માટે તો એ ભગવતી છે ને, એ માં છે, માનું પાત્ર છે. એમનો જન્મદિવસ આજે આ બધું જોગાનું જોગ ભેગું થયું. હા બોલો રામા પીરની જય. આ તો બાપુ પ્રેક્ટિસ કરીને એટલે ધીરે ધીરે આવડી જાય બધું. વાંધો નથી આવવાનો. હવે આપણે આપણી વચ્ચે કઠોદરા આશ્રમના મંત પધારેલા છે. પહેલાં આપણે એમનું સન્માન કરવાનું છે. એટલે મંત શ્રી દેવદાસ બાપુ, ગુરુ શ્રી સેવાદાસ બાપુ, સેવાધામ આશ્રમ કઠોદરા, એમને વિનંતી કરીશ કે આગળ આવશો. તમારું સન્માન કરવા માટે બાપુને વિનંતી કરીશ કે ભાઈ એમને આપણા શાલ અને સ્મૃતિ ભેટ આપી અને આપણા સન્માનિત કરશો. હેમદરામ બાપુને વિનંતી કરીશ કે મંત શ્રી સેવાદાસ બાપુ, ગુરુ શ્રી સેવાદાસ બાપુ દેવદાસ બાપુનું સન્માન કરી રહ્યા છે. દેવદાસ બાપુનું સન્માન કરી રહ્યા છે. બધા તાલીઓથી વધાવી લેજો. ખૂબ ખૂબ આભાર દેવદાસ બાપુ. આ કઠોદરા આશ્રમ છે, સેવાધામ આશ્રમ કઠોદરામાં, ત્યાંના મહંત છે શ્રી. હા, માણેકદાસ બાપુને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે, અને વિજય બાપુને વિનંતી કરીશ કે તેમનું શાલ આપીને સન્માન કરશે. માણેકદાસ બાપુ પ્લીઝ આગળ આવશો. આવો બાપુ. વિજય બાપુને વિનંતી કરીશ કે માણેકદાસ બાપુનો શાલ આપી અને સન્માન કરશો. આ પત્રે પધાર્યા એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે હેમદરામ બાપુ તરફથી અમે બધા આપનો આભારી છીએ. આજે આપણી કથાના 5મા દિવસ, હવે લગભગ હમણાં કલાક પછી પૂરું થવાની તૈયારી છે. એટલે ખૂબ ખૂબ આભાર બાપુ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે પરમ દિવસે 2 દિવસ પહેલાં જ એક દાન આવેલું છે, એની મારે ગઈકાલે જાહેરાત કરવાની બાકી રહી ગયેલી છે. મયુરભાઈ લાલજીભાઈ ચૌહાણ વેલેન્જાવાળા, એમના તરફથી 1150 ગ્લાસ આપણે જે છાશમાંના પાણીમાં વાપરીએ છીએ એ ગ્લાસ એમને નજરમાં આવ્યું કે ભાઈ આ ગ્લાસ આપવા જેવા છે, તો એમણે પછી એ 1150 નંગ એમના તરફથી મયુરભાઈ લાલજીભાઈ ચૌહાણ તરફથી આપવામાં આવેલા છે. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ લાલજીભાઈ ચૌહાણ. હવે બીજી એક અગત્યની જાહેરાત તો એ કરવાની છે કે આપણે જ્યારે આજે મેં નોંધ કરી, આમ તો કથા ચાલુ થાય એટલે કથાકાર માટે પણ ઘણા બધા નિયમો છે, આપણે શ્રોતાઓ માટે પણ ઘણા બધા નિયમો છે. એવી રીતે આપણે શ્રોતાના નિયમોને આપણે પાલન કરવું જોઈએ. દાખલા તરીકે જો હવે આપણે ગાદીએ અહીંયા વ્યાસપીઠે જો આપણે દર્શન કરવા હોય, પગે લાગવાનું હોય, તો આપણે આપણા ટાઈમસર વહેલાસર આવવું જોઈએ. પહેલી વાત.
આપણે મોડા આવીને પછી ચાલુ કથામાં બીજા લોકોને ડિસ્ટર્બ થાય એ રીતે આપણે વ્યાસપીઠ સુધી આવીએ, અહીંયા આવીને આપણે દર્શન કરીએ, પછી પ્રદક્ષિણા કરીએ, આ બધું 200 માણસો બેઠા હોય એને ડિસ્ટર્બ થાય, બધાનું ધ્યાન બે ધ્યાન થઈ જાય, પણ બાપુનું પણ ધ્યાન બે ધ્યાન થઈ જાય. એટલે આપણે એ કાળજી રાખીએ હવે પછીના. કારણ કે અમે તો આજે આમાં પારંગત થઈ ગયા છીએ કે કેટલું ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું. અમે ત્યાં બીજી કથાઓમાં આવી રીતે એલાઉ નથી કરતા હોતા, પણ અહીંયા મારે કદાચ બાપુ પાસેથી આટલી છૂટ પણ લેવી પડે એક એનાઉન્સર તરીકે કે આપણે કથા પૂરી થયા પછી અથવા કથા ચાલુ થયા પહેલાં આપણે જેણે બાપુના આશીર્વાદ લેવા હોય, અહીંયા વ્યાસપીઠના દર્શન કરવા હોય એ વહેલાસર આવી શકે, અથવા કથા પૂરી થયા પછી બાપુના દર્શન કરી શકે છે. મેં કીધેલું જ છે કે કથા પૂરી થાય પછી તમારે એક પ્રદક્ષિણા કરવાની જ છે. એટલે આ ભલે મને બાપુને કે પેલું મને લાગશે વાંધો નથી આવતો, પણ એ બધાના હિત માટે છે અને આપણા બધા માટે એ શિસ્તનું પાલન કરવું જરૂરી છે. એટલે જે કોઈ કથા ચાલુ થઈ ગયા પછી પધારે, બધા વેલકમ છો, બધા મોસ્ટ વેલકમ છો, પણ બધાને ડિસ્ટર્બ થાય એવી રીતે તમે ત્યાંથી અહીંયા આવો, અહીંયા પગે લાગો, પછી પ્રદક્ષિણા કરો અને પછી પાછા જાઓ. એટલે આ જેટલા શ્રોતાઓ છે ને બધાનું બે ધ્યાન થઈ જાય. એમની જે મગજમાં જે કડી ચાલતી હોય, જે લિંક ચાલતી હોય, લિંક તૂટી જાય છે. એટલે થોડું પ્લીઝ આટલું મારા વતી થોડું સહન કરી લેજો. કારણ કે હવે મેં પેલું થઈને હું ખરાબ લાગુ એ રીતે થઈને મેં જાહેરાત કરી છે, પણ બાપુને અને વ્યાસપીઠના બાપુ માટે સારામાં સારું છે કે અમને બધાને ફાયદો રહે. કારણ કે બાપુ જે લિંકમાં વાત કરે છે, જે કથાઓ કરે છે, જે રસ પીરસી રહેલા છે, એમાં શું છે ડિસ્ટર્બ થાય, એટલે અમારું ધ્યાન બે ધ્યાન થઈ જાય છે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવા જેવું છે. હા, એટલે એ પાણી જે છે એ શું છે કે જેને પીવું હશે ને એ 1 by 1 પહેલા બાજુ ઊભા થઈને પી આવશે. આપણે એવું લાગે તો પેલી બાજુ વ્યવસ્થા રાખીએ, 2 વ્યવસ્થા રાખીએ પાણી માટેનું. આપણે જે આ છે ને તે બાજુ અને એક આ બાજુ 2 કાઉન્ટર કરી દઈએ. હા, ચા પાણી એટલે એ બાજુ જેને જેવું લાગતું હોય પાણી પીવું હોય તો ઊભા થઈને પી આવી શકે છે, આ બાજુ એ કરી શકે છે. પણ વચ્ચે જે આ વસ્તુ બનતી છે ને એ બરાબર નથી. કારણ કે આપણો બાપુનો ભાવ છે સેવાનો, અને જે દાતાઓ છે એ લોકોની પણ અપેક્ષાઓ એવી જ હોય છે કે ભાઈ અમે કંઈક કથામાં કંઈક કરીએ, કંઈક થોડું ઘણું અમારા થકી કંઈક થવું જોઈએ. હા, એ જરૂરી છે, થવું જ જોઈએ. હું તો એ મતનો માણસ છું કે એવું થવું જ જોઈએ, પણ એ મર્યાદામાં. મર્યાદા કેવી રીતે કે દાખલા તરીકે ચાની વ્યવસ્થા રાખેલી છે, પાછળ કાઉન્ટર રાખેલું છે, એક વ્યક્તિ જેને ચાની પીવાની ઈચ્છા થાય પાછળ જઈને પોતે ચા જાતે જઈને પી આવે. ત્યાં આપણે સેવકો રાખશું, એમને હેલ્પ કરશે. આ બાજુ પણ એ રીતે કરીએ, આ બાજુ પણ એ રીતે જ કરીએ. હા, એક વખત આપી દો તો વાત બરાબર છે, પણ બાપુનું કેવું એવું છે કે તમે વારંવાર પછી પહેલેથી છેલ્લા સુધી આ સેવા ચાલુ રહે તો એમાં ડિસ્ટર્બ થયા કરે. એમાં કથાની જે પકડ હોય ને એ ઢીલી પડી જાય છે. એમાં જે પકડ બાપુએ મેળવેલી હોય ને એ ઢીલી પડી જાય છે. એટલે એના માટે તો આપણે છે ને આપણી જે બધી ઇન્દ્રિયો ઉપર પણ આપણે કંટ્રોલ રાખવો પડે. કારણ કે આ 3-4 કલાકની વાત છે. આપણે આપણી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખીએ અને 4 કલાક બધું સહન કરી લઈએ તો કંઈ વાંધો નથી. આપણા યોગ ઋષિઓ છે એ બધાઓ તો વર્ષો સુધી ઇન્દ્રિયો પર કાબુ મેળવીને આ બધું કામ કરેલું છે, અને આ બધું એમના થકી એના જ ગુણગાન ગાવાના છે. આપણે બાબા રામદેવ પીરે આપણને 24 ફરમાન આપેલા છે. કદાચ મારા ખ્યાલ પ્રમાણે એક ફરમાન આપણે જો વાંચવા જઈએ ને, એનું અનુકરણ કરવા જઈએ, અથવા બાપુ જો એક ફરમાન વિશે અહીંથી બોલવા જાય ને તો એક દિવસ ટૂંકો પડે. એવા 24 ફરમાન દાદાએ આપેલા છે રામદેવ પીરે, અને એમણે 24 પરચા પૂરેલા છે. એક પરચાની વાત કરવા જઈએ 52 પરચા છે, પણ મુખ્ય 24 પરચા છે ને 24 ફરમાન. હવે એ 52 પરચા છે અને એમાંના 24 મુખ્ય જે પરચાઓ છે, એક પરચાની બાપુ વાત કરવા જાય તો એક દિવસની કથા નીકળી જાય એવું છે. એ જ રીતે એ જે હું 24 ફરમાનની વાત કરવા જાઉં છું, 24 ફરમાન જે રામદેવ પીરે આપેલા છે ને એ આપણા 24 તત્વો વિશે વાત કરેલી છે. આપણા શરીરમાં આપણું એ શરીર એ આ માંસ, હાડ, માંસ, પાતળા એ પૂતળાનું એનું પેલું નથી, પણ જે કુદરતી 5 તત્વો છે, અગ્નિ, પાણી, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, આ 5 તત્વો છે. આપણે જ્યારે જોઈએ છીએ કે આપણે જ્યારે નિષ્ક્રિય થઈ જાય છે, દેહાંત થઈ જાય છે આપણો, ત્યારે આપણા દેહમાંથી તરત 24 નહીં 36 કલાકે
એનું ફોર્મેશન ચાલુ થઈ જાય છે. ફોર્મેશન એટલે એક એક વસ્તુ જ્યાંથી આવી છે ને ત્યાં પાછી જવા લાગે છે. જેવી રીતે આપણે અગ્નિમાં બાળીએ છીએ તો એમાંથી જો જે એક એક વસ્તુ છૂટી પડીને પાણી હારે ભળી જાય છે, અગ્નિ હારે ભળી જાય છે, વાયુ હારે ભળી જાય છે, છેલ્લે રાખ વધે છે. એમાં તો હવે વિચાર કરો કે આપણે ક્યાં હતા આમાં? આવડી મોટું આપણું દેહ, 70, 80, 90 કિલોનું આપણું વજન, અને એ આ 80, 90 કિલોના દેહને આપણે લઈને ફરીએ છીએ, પણ છેલ્લે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આ પંચભૂતમાં મહાવિલીનમાં થઈ જઈએ છીએ. પંચભૂતમાંથી જ આપણે બનેલા છે અને પંચભૂતમાં જ પાછા વિલીન થઈ જાય છે. એટલે આપણે આપણા દેહનો કે મોટાઈનો કે એ કોઈ અહંકાર છોડીને આ કથા મંડપમાં આવવું જોઈએ. અને આમાં તો આપણું છે ને મન એટલું ખરાબ છે, મન એટલું આપણું ખરાબ છે કે તમારી બુદ્ધિને ગમે ત્યાં લઈ જશે. અહીંયા બેઠા બેઠા બાપુએ ના વચ્ચે વાત કરી કે ભાઈ અહીંયા બેઠા છે ને ઘરે વહુ શું કરતી હશે. બાપુ એટલે આ આપણું મન છે, ત્યાં આપણે દોરીને લઈ જાય આ રીતે. એટલે મારા ખ્યાલ પ્રમાણે આપણે આપણી રીતે રહીએ જેટલા 4 કલાક તો આપણે સ્થિર થઈને આપણે ચિત્તને અહીંયા ચોંટાડીને રાખીએ, અને તો જેટલું કંઈક ઉતરે એટલું. મેં વચ્ચે વાત કરી કે આવી કથાઓ સામાન્ય નથી થતી ભાઈ. આ કથાઓ કરવી સામાન્ય વાત નથી. આ બાપુ સાહસ કરી શકે, આપણે કોઈ સાહસ ના કરી શકીએ. કારણ કે આમાં પરસેવાની કમાણી નાખવી પડે છે ને પરસેવો પાડવો પડે છે. અને એના માટે પરસેવા, બાપુએ વાત કરેલી ને, સેવા અને પર એ બંનેને જોડો એટલે પરસેવો થાય છે. એટલે આમાં પરસેવા માટે સેવા કરવી પડે છે. તો આવી રીતે અમે તો ઘણા બધા અનુભવ જોયા છે કે આ આયોજનો કરેલા છે, પણ એમનામ નથી થતા. 2-3 મહિના સામાન્ય કથા માટે અમારે લાગી જતા હોય છે, અને લોકો પાસે હાથ લંબાવીને અમારે એ રીતે પેલું કરવું પડતું હોય છે. ત્યારે આવા કાર્યક્રમો થતા હોય છે. બાપુને તો હું તો ધન્યવાદ આપું છું કે એમણે આટલી ઉંમરમાં પણ આવું મોટું સાહસ કરી લે. સામાન્ય કથા કરવી હોય તો અમારે નાકે દમ આવી જાય છે, પણ બાપુ આટલા મોટા 4-5 મોટા આયોજનો હાથે લઈને કરે છે ને, એટલે ચોથો 11 પૂરા કરશે એટલે મોરારી બાપુની જેમ સેન્ચુરી મારવાના. ભાઈ તાલીઓથી વધાવો. 11 સવરા મંડપ પૂરા કરવાની અપેક્ષા આપણે. હા કંઈ વાંધો નથી. હવે મેં વચ્ચે જ કીધેલું 2-4 દિવસ પહેલાં કે આપણે હજારો હાથ છીએ, હરિના આપણે હજારો હાથ છીએ, અને એ બધા હજારો હાથ બાપુ હાથે છીએ. તો બાપુ એકવાર સંકલ્પ કરે, નર્મદામાં એકવાર સંકલ્પ કરીને કહી દે કે ભાઈ અમારે કરવું છે, મૂકી દે. જ્યારે દોરી છોડીને આવ્યા ત્યારે મારા દવાખાના પર આવેલા મા અને દાદા બંનેઓ કે સાહેબ આપણે આવું કર્યું છે, દોરી છોડી લીધી, લઈ આવ્યા છીએ, અને આપણે આવું કરવાના. મેં કીધું કંઈ વાંધો નહીં, જેવી દાદાની ઈચ્છા. આપણે કીધું આપણે આગળ વધશું અને આવશું, મારાથી જેટલી સેવા થતી હશે એટલી હું કરવા તૈયાર છું. આ મેઇન આ વાત છે. મેઇન આપણે તો મારે એક થોડુંકું બીજું એ જ વાત કહેવાની હતી કે આપણે બધા રામાપીરને તો કદાચ જાણીએ જ છીએ, ઓળખીએ છીએ, કારણ કે નહીં ને આપણાથી 6ઠી પેઢી કે 7મી પેઢી, બાપુ કદાચ મારી ભૂલ ના થતી હોય તો 600 વર્ષ પહેલાં રામદેવ પીરનો જન્મ થયો. આ કળિયુગમાં રામદેવ પીરે જન્મ લીધો ને એના 600 વર્ષ જ થયા છે. મારા ખ્યાલ પ્રમાણે 1409માં ઈસવીસન, અત્યારે 2026 હાલે છે, 2026 હાલે છે. મારા ખ્યાલ પ્રમાણે 1409માં બાપાએ જન્મ લીધેલો, 1414માં. ના બાપુ ગણતરીમાં થોડું ઈસવીસન અને ઈસવીસન સંવંતમાં બધામાં ફરક આપેલો છે. એ સંવંતમાં હાલે છે, પણ હું ઈસવીસન સંવંતમાં વાત કરું છું. ઈસવીસન સંવંત અને સંવંત બંને અલગ છે. ઈસવીસન સંવંતમાં 1409. 1 મિનિટ, એમાં મુજાતા નહીં, એ બધું આગળ હું કહેતો જઈશ. એ બાપુ લઈ લેશે. ચાલો. અને મારું બીજું એટલું જ કહેવાનું હતું કે બીજા મારા ગણિત પ્રમાણે 1442માં દાદાએ સમાધિ લીધી. ટોટલ 33 વર્ષની આયુમાં દાદાએ સમાધિ લીધેલી, આપણા વચ્ચેથી વિદાય લીધેલી. આજથી એટલે આપણા વડવાઓ બાપ દાદાઓએ રામાપીરના હાથે જે કંઈ માની લો ને કે એમના હાથે હશે એમ. એટલે મારી ગણતરી છે કે આપણાથી જ વધારે દૂર નથી, આપણાથી બહુ નજીક છે. એટલે આપણને વધારે વાલા લાગે છે અને વધારે ભક્તિનો એ પેલું લાગે છે. હા,
એટલે આપણે એ પ્રમાણે આપણે બાબાની ભક્તિનું આપણે આગળ ચાલુ રાખશું. અને 2-3 નામ મારે હજી પહેલાં કરવાના છે સ્વાગત માટે. એ આરતી થયા પછી હું સન્માન માટે લઈ લઈશું. આરતી માટે જે કંઈ દાતાઓ છે એ લોકોનું આરતી માટે હજી આવતા હોય તો લઈ લેજો, બરાબર છે. પછી આરતી પૂરી થાય પછી આપણે આપણું આગળ વધારશું. હવે હું આપણા જયદેવ દાદાને વિનંતી કરીશ કે આપણે કથાનો દોર આગળ વધારશે. જય રામાપીર. એટલે મેં દુઃખ ન લગાડતા, મેં એટલે કીધું મેં 2 તારીખમાં ભૂંચે ચડે એને કરતા હું કથામાં કહી દઈશ. ના બાપુ, એ મને અમને ખબર છે તમે આગળ કરશો જ. હા, એટલે મેં હમણાં એટલે મને ક્યારેક મને લેરખો આવે. હા, ના ના, ખરી વાત છે. એટલે મેં તે પહેલા દિવસે કહ્યું હતું હું કથા કરવા આવ્યો એવું મને લાગતું નથી. હું સાધુના ઘરે સાધુનો દીકરા તરીકે આવ્યો છું. અને હાવ દેશી ભાષામાં કીધું હતું કે ગોંડલિયા પરિવાર છે એટલે મારે હારાન ઘરે કથા કરવા એવું લાગે છે. એટલે બહુ ભાવ છે. હું આનંદ એટલા માટે કરું છું. વાંધો નહીં બાપુ, કઈ વાંધો બાપુ નહીં. અમે કથા કરવા જઈએ ને રૂમની બહાર નથી નીકળાતું. બહુ મર્યાદા હોય, બહુ જાળવી પડે. હું બપોરે આવ્યો આપણે માળાનું કાઉન્ટર છે ને અહીંયા બે લેરખો કરેલું છે. એટલે એવું કઈ નથી. મને એવું નથી લાગતું હું કથા કરવા માટે આવ્યો છું. બસ ભાવથી આપણે આનંદ કરીએ એટલે હું આ વચ્ચે બોલું છું. મારે મારી મર્યાદામાં રહેવું પડે. કઈ નહીં, જે વાંધો હોય. હજી તો બાપુ આ 2-3 વરા વચ્ચે મૂકીને રાતે ભાઈ સંતવાણીમાં ભાઈ મારે ઓલા કલાકાર શું નામ હતું ને ઘનશ્યામભાઈ તો બહુ સારું બોલ્યા, પણ ઓલા ગાયક પેલા વિવેકભાઈ એ કીધું ને કે 3જો કે 4થો છે એમ, બરોબર ને. પણ વચ્ચે બાપુએ ગેપ પાડ્યો ને એમાં હવે ગેપ નહીં પાડવાનો. હવે આપણે બધા ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે વચમાં 2-3 વરાનો બાપુ ગેપ પાડે છે ને એવું ગેપ નહીં પાડવું ને આવતા વર્ષે પાછું આ જગ્યાએ પાછું બધાને ભેગું થઈ જવું એવી પ્રાર્થના આપણે ઠાકરને કરીએ. આ ગેપ હું પાડવાના. આવતા વર્ષના દાતા આ વખતે ગોતી નક્કી કરી લેવાના, નામ લખી જ લેવાના આવતા વર્ષના. એટલે મંડપ પાછો આવતા વર્ષે મારો 12 બીજનો ધણીની ભેળા આપણે પાછા ગંગા ભેળી કરી નાખીએ. અહીંયા વિરમદેવજી મહારાજ ઘોડીલા માથે સવારી કરે, પછી રામદેવજી મહારાજે સવારી કરી, રામદેવજી મહારાજ ઘોડીલો લઈને આકાશમાં જાય છે. આ પ્રસંગ હું ખાસ લેવા એટલા માટે માંગુ છું. લોકો એવું કહે છે કે દરજીએ વસ્ત્ર ચોર્યું, દરજીએ કપડું ચોરી લીધું ને એટલે રામદેવજી મહારાજ આકાશમાં ગયા, એટલે આ ઘોડીલો ઉડી ગયો. આપણે મંડળોમાં જોઈએ છીએ, લોક વાયકામાં આપણે સાંભળ્યું છે કે દરજીએ વસ્ત્ર ચોર્યું હતું. પણ તમને એક વચ્ચે વાત કરી દઉં. તમે આ મંડપમાં, સવરામ મંડપમાં તમે આવ્યા છો, તમે અહીંયા બાપુ તમને ભોજન માટે થાળી આપે, એમાંથી તમને કોઈની એવી ઈચ્છા થાય કે અમે 2 ચમચી ઘરે લઈ જઈએ? કોઈને થાય? ન થાય. શું કામ ન થાય? અહીં ભજન પીડ્યું છે, આ સાધુડા પાસે ભજન પીડ્યું છે. અહીં કોણ આવી શકે? જેનામાં ભક્તિ હોય, જેનામાં ભાવ હોય, જેની ઉપર રામદેવજી મહારાજની પૂર્ણ કૃપા થઈ હોય ને એ જ અહીં આવી શકે. એ જ આ ભજનાનંદી સાથેનો પેટો થઈ શકે. બધાયનો ન થાય. તમે અહીંથી પરબની જગ્યામાં જાઓ, તમને એમ થાય કે 2 વાટકી આપણે ઘરે લઈ જઈએ? ન થાય. શું કામ? ત્યાં ભજન પડ્યું છે. અરે સતાધાર જઈએ, પાળિયા જઈએ, કોઈ પણ ધર્મ સ્થાને જઈએ, અરે કોઈ ચોર માણસ આખી જિંદગી ચોરી કરતો હોય, એ માણસ ત્યાં ગયો હોય, અહીંયા આવ્યો હોય ને તો એનું જીવનનું, બુદ્ધિનું પરિવર્તન આવી જાય. આપણે ત્યાં ન કરવાનું. પહેલા તો આવે જ નહીં, કદાચ આવી ગયો હોય તો જીવનનું પરિવર્તન આવી જાય. એક ગામડામાં એક દીકરી, એની માં મરી ગયેલી, એટલે બાપ મજૂરી કરીને રૂપિયા ભેગા કરે, દીકરીના હાથમાં આપે. દીકરીના હાથમાં આપે, દીકરી એક રામાયણ, અને રામાયણમાં રૂપિયા મૂકી દે. રામચરિત માનસના આ ગ્રંથમાં રૂપિયા મૂકે, પાને પાને દીકરી રૂપિયા મૂકે. એક દિવસ એના બાપુજીએ કીધું, બેટા આ મજૂરી કરીને લાવું છું, તારા પીળા હાથ થઈ જાય, તારા લગ્ન થઈ જાય ને એટલા માટે મજૂરી કરીને તને ભેગા કરવા માટે આપું છું. બેટા આપણા ઘરમાં કબાટ છે, આપણા ઘરમાં મોટો પટારો છે, નથી તું રૂપિયા કબાટમાં મૂકતી, નથી પટારામાં મૂકતી,
આ રામચરિત માનસમાં મૂકે છે. એમાં રામચરિત માનસ ઓસરીમાં ભગવાનના ટાંકામાં હોય છે. આપણે ફરતી દિવાળી નથી, ફરતી કાચી વાડી છે. હું મજૂરીએ ગયો હોય, બેટા તું કંઈક પાણી ભરવા ગયો હોય અને ઘરે કોઈ નહીં હોય, કોઈ અંદર આવી આ પૈસા ચોરી જશે તો તારા લગ્ન હું કેમ કરીશ? બેટા પૈસા સાચવીને રખાય. દીકરી બોલી છે, બાપુજી ચિંતા ન કરો, રૂપિયા ક્યારેય નહીં ચોરાય. આપ ચિંતા ન કરો, આ રૂપિયા ક્યારેય નહીં ચોરાય. બેટા કેમ નહીં ચોરાય બાપુ? એનું કારણ છે કે પટારામાં મૂકીશ ને તો કદાચ ચોરી જશે, કબાટમાં મૂકીશ તો રૂપિયાની ચોરી થશે. પણ હું રામાયણમાં એટલા માટે મૂકું છું કે ચોર હોય ને એ કોઈ રામાયણ નહીં ખોલે. રામાયણ ખોલશે ને માણસ જીવનમાં કોઈ દિવસ ચોરી નહીં કરે. એ માણસ કોઈ દિવસ ચોરી ન કરે. આ લોકવાયકા એવી છે કે દરજીએ વસ્ત્ર ચોર્યું. રામદેવ માનસ કથા કહે છે કે દરજીએ વસ્ત્ર ચોર્યું. મરુધરામાં, આ તો મારો દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો યદુનંદન, એના દર્શનથી ભવપાર તરી જવાતું હોય, એના દર્શન માત્રથી જો આપણો ઉદ્ધાર થઈ જતો હોય, એને ચોરી કરવાનો ક્યારે વિચાર ના આવે, ન ભૂતો ન ભવિષ્ય. રામદેવજી મહારાજે લીલા કરી ઘોડીલા માથે. હવે દરજીએ જો કપટ કર્યું હોત, દરજીયામાં કઈ કપટ કર્યું હોત તો પહેલી અસવારી કોને કરી છે? વિરમદેવજી મહારાજે. વિરમદેવજી મહારાજ કોઈ સામાન્ય નહીં સાહેબ, શેષ નારાયણનો અવતાર. આપણે જેના માથે આ ભૂમિ ઉપર આનંદ કરીએ છીએ, ભૂમિને માથે મસ્તક ઉપર લઈને મારો શેષ નારાયણ બેઠા છે. તો એ આકાશમાં કેમ ન ગયા? બીજી અસવારી રામદેવજી મહારાજે કરી. થોડી વાર બેસી જજો, કઈ થોડીક કથા કરી લઈએ. બીજી અસવારી રામદેવજી મહારાજે કરી. લોકો કહે છે કે એમાં દરજીએ વસ્ત્ર ચોર્યું. હવે તમે વિચાર કરો, ઘણા વર્ષે આપણા ઘરે દીકરાનો જન્મ થાય, પાણા એટલા પીર કરીએ ને આપણા ઘરે દીકરો આવે તો આપણે એના વસ્ત્રો લેવા કેવા જઈએ? સારામાં સારા લઈએ બાપુ. આપણે તો સારા લઈએ, આપણે આજુબાજુ વાળા હોય મોંઘા વસ્ત્રો લઈને આવે. ઘણા વર્ષે દીકરો થયો, આપણા સગા વાળા વસ્ત્રો લઈને આવે. તો રામદેવ અને વિરમદેવજી મહારાજ ઘણા વર્ષે અજમલજી મહારાજના ઘરે પધાર્યા. એમાં અજમલજી મહારાજને ખબર હતી કે મારા ઘરે દીકરા છે કોઈ સામાન્ય નથી, જગતનો નાથ, જગતનો ઉદ્ધાર કરવા વાળો મારા ઘરે પુત્ર બનીને આવ્યો છે. તો એના વસ્ત્રો જે સીવડાવવા આપ્યા છે, દરજીને કેવા આપ્યા છે? એના વસ્ત્રો સીવડાવવા આપ્યા દરજીને કેવા આપ્યા છે? તો દરજી એમાં ચોરી ન કરી. બહુ સમજવા જેવો મુદ્દો છે. દરજી એમાં ચોરી ન કરી. ઘોડીલો બનાવવા માટે જે કાપડ આપ્યું, એ વખતે કોઈને ખબર નહોતી કે આ ઘોડીલો પૂજાવાનો છે. એ વખતે કોઈને ખબર નહોતી ઘોડીલો આ ગરુડજીનો અવતાર થશે. એ વખતે તો ખાલી રમવા માટે ઘોડીલો બનાવવાનો વાત આટલી જ હતી. તો ઘોડીલો બનાવવા જે દરજીને કાપડ આપ્યું, એ વસ્ત્રો બનાવવામાં ચોરી ન કરી. વસ્ત્રો બનાવવા જે કાપડ આપ્યું એના કરતા આ તે વખતે તો રમકડું જ હતું, રમવા માટે રમકડું. એટલે એ કપડાનો ઘોડીલો બનાવવા માટે જે કાપડ આપ્યું, વસ્ત્રો કરતા કિંમતી કાપડ આ હતું. તો ઓલામાં દરજીએ ચોરી ન કરીને આમાં ચોરી કરી લીધી. ચોરી કરવી તો વસ્ત્રોમાં કરે જ ને. એ રીચેર ના હતા, એ સોનાના તાર વાળા હોય, એમાં ચોરી ન કરી. કહે છે કે આ ઘોડીલો બનાવવા કાપડ આપ્યું, એમાં દરજીએ ચોરી કરી. દરજીએ કે ચોરી કરી, દરજીએ ચોરી કરી. પછી રામદેવજી મહારાજે સવારી કરી, ઘોડીલો આકાશ માર્ગે ગયો. તો આકાશ માર્ગે ઘોડીલો ગયો તો રામદેવજીને લઈને ગયો ક્યાં? ક્યાંક તો ગયો હશે. રામદેવજી મહારાજ ક્યાંક તો આ ઘોડીલા સાથે ગયા હશે. રામદેવજી મહારાજના સગા માસીએ ભાઈ. આપે વીર વસરાજ સોલંકી, વાસણા દાદાનું નામ સાંભળ્યું હોય. વસરાજ સોલંકી એ વાસણા દાદાના 8 કે 10 અવતારો થયા. હાથીજી મહારાજે એમનો અવતાર થયો. 8 કે 10 અવતાર થયા. તમામ અવતારમાં ગાયું માટે વીરગતિને પામ્યા છે. ગાયું બચાવવા માટે દેહની આહુતિ આપી દીધી.
એમાંનો એક અવતાર વસરાજ સોલંકી વાસણા દાદાનો એક અવતાર એટલે પાબુજી રાઠોડ. કચ્છમાં જાઓ તમે પાબુ દાદાના મેળા ભરાય છે. રામદેવજીના માસીય ભાઈ થાય. પાબુજી દાદા કાળો અશ્વ લઈને આકાશ માર્ગે આવે. રામદેવજી મહારાજ આ લીલવા માથે સવારી કરીને આકાશ માર્ગે જાય. બે ભાઈનો સંવાદ ભેગા થાય ને બે ભાઈ ત્યાં સંવાદ કરે. બે ભાઈની ચર્ચા છે. આગળ સમય મળે તો ચર્ચાનો પ્રસંગ પણ વચ્ચે લઈશ. આ સંવાદ માટે ગયા છે પણ રામદેવજી મહારાજે લીલાનો પ્રારંભ કર્યો. આ નગરજનોને એમ થયું દરજીએ કઈ કપટ કર્યું છે એટલે દરજીને કાળાગૃહમાં કેદ કર્યો. હવે જોજો સાહેબ, દરજીએ ચોરી કરી હોત તો દરજીને કાળાગૃહમાં કેદ કર્યો તો દરજી કોને યાદ કરે? મેરડીમાં યાદ કરે. એને ક્યાં ખબર હતી આ પીર છે? પણ ન મેરડીમાં યાદ કર્યા, ન કાળકામાં યાદ કર્યા, ન મહાદેવને યાદ કર્યા, ન દ્વારકાધીશને યાદ કર્યા. કાળાગૃહમાં જઈને સીધો પોકાર કોને કર્યો? રામદેવજી મહારાજને. એટલે એનો મતલબ એ હતો કે દરજીને ખબર હતી કે આ દ્વારકાનો રાજા આવ્યો છે ને આ પાત્ર જે આ મરુધરાને પાવન કરવા આવ્યા છે ને કોઈ સામાન્ય નથી, આ ઉધમનો ઉદ્ધાર કરવા વાળો. દરજી જાણતો હતો એટલે જ સીધો પોકાર એને કર્યો. રામદેવજીને પોકાર કર્યો. રામદેવજી ત્યાં સન્મુખ આવ્યા છે. કાળાગૃહમાંથી દરજીને છોડાવે પણ વસ્ત્ર ચોર્યા છે એટલે નહીં. તો આ લીલા કરવાનું રામદેવજીને કારણ શું હતું? પહેલું પ્રમાણ આપ્યું કુમકુમની પગલી, બીજું પ્રમાણ ઉકળતી ડેકા, ત્રીજું જ પ્રમાણ દરજીને આપવાનું કારણ એ હતું વસ્ત્ર ચોર્યા હતા એટલે નહીં. પણ દરજી તામ્રુ દેશમાંથી કાળી વિદ્યા લાવી દોરા ધાગા કરીને લોકોને ભરમાવતો હતો અને એમાંથી મુક્તિ અપાવવા માટે થઈને રામદેવજી મહારાજે આ પ્રમાણ આપ્યું. રામદેવજી મહારાજને દોરા ધાગાને સતત વિરોધ હાલે છે બાપુ. રામદેવજી મહારાજને અને 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 દાણાને વિરોધ છે. રામદેવજીના દાણા નો હોય. આ તો 12 બીજનો ધણી છે. આ તો ભરોસે આવીને ઉભો રહે છે. અત્યારે બાબાના નામે ન બનવાનું બને છે, ન કરવાનું લોકો કરે છે. એમને મુબારક. રામદેવ માણસ એવું કહે છે કે રામદેવજીનો ઉપાસક ક્યારે કોઈને અંધવિશ્વાસમાં ન રાખે અને અંધવિશ્વાસમાં જે રાખે ને એની પાસે મારો પીર ન હોય, એની પાસે કોઈ પીરાય ન. આ તો ભરોસે આવીને ઉભો રહ્યો છે. આ દેશના સંતોએ, આ દેશના સાધુએ માત્ર ઠાકર ઉપર ભરોસો કરાવ્યો છે. અંધવિશ્વાસમાં નથી રાખ્યા. તમે આમ કરો, તમે આમ કરશો તો આમ થશે, ને આમ કરશો તો આમ થશે નહીં. મારો ઠાકર ભરોસાનો છે. આ સ્તંભ ઉભો થશે ને ભરોસે ઉભો થાય છે. આ બીજું કાંઈ કરવાનું રહેતું નથી. માત્ર આપણો ભરોસો આવ્યા આપણો જ્યાં લાગી ગયો ને એટલે જોઈજો તમે થંભ આપો ઉભો થઈ જાય. આ એનું પ્રમાણ છે સાહેબ. પણ અત્યારે ઠાકરના નામે ન કરવાનું બધા કરે છે. એવું થઈ રહ્યું છે અત્યારે. આપણને એમ થાય કે આ જગત ક્યાં જઈને અટકશે. આપણે અંધવિશ્વાસમાં ન રહીએ. આપણે માત્ર ને માત્ર 12 બીજના ધણીના ભરોસે રહીએ. ભરોસે રહેશો ને એટલે મારો વાલો આવીને તમારા દ્વારે ઉભો રહેવાનો. આ પ્રમાણી આપ્યું. દરજીને કહે છે કે તું આ દોરા ધાગા જંતર મંતર બંધ કરી દેજે અને નિજાર પંથનો અધિકારી બનજે. જા, હું તને વચન આપું છું, સદાયને માટે હું તારી સાથે હશું અને સંકટ પડે ત્યારે મને પુકાર કરજે. કોઈના કોઈ રૂપે તારી મદદ કરવા માટે હું આવીશ. ત્યાર પછી દરજી સમાજ આજ પણ રામદેવજીનો ઉપાસક રહ્યો છે. દરજી સમાજ એનો ઉપાસક રહ્યો. સમય જતા વિરમદેવજી મહારાજનો જન્મ ઉત્સવ આવે છે. આ જન્મ ઉત્સવ ઉજવાય. આ બાજુ નગરજનો આવીને અજમલજી મહારાજને કહે છે કે રાજન, અમને ક્ષમા કરજો. અમને બીજા રાજ્યમાં જવાની રજા આપો. અજમલજી મહારાજ કહે છે કે આનું કોઈ કારણ? કહે છે કે ભૈરવા નામના રાક્ષસે ત્રાહિમામ પોકારી દીધો છે. હવે તો એને ગુરુજીના કયામાં નથી રહ્યો.
ક્યારે ગામમાં આવી જાય અમારા બાળકોને મારી નાખે, અમારા પશુઓને મારી નાખે, અમને બીજા રાજ્યમાં જવાની રજા આપો. અજમલજી મહારાજ નગરજનોને કહે છે ને રૈયતને કહે છે કે આપ ચિંતા ન કરો, હું હિંગળાજ પરસવા જઈશ. માં હિંગળાજને હું પ્રાર્થના કરીશ કે ભૂમિનો ભાર ઉતારશે, આમાંથી કંઈક માં રસ્તો બતાવશે. લગ્ન જન્મ ઉત્સવ પૂર્ણ થયો. અજમલજી મહારાજ હિંગળાજ પરસવા માટે ગયા છે. માં હિંગળાજની જાત્રાએ ગયા છે. આ બાજુ રામદેવજી મહારાજ માતા મેનાદેને કહે છે કે માં મારે ગોવાળો સાથે ગાયો ચારવા જવું છે. ઉંમર નાની છે. માં સમજાવે છે કે તમારી ઉંમર બહુ નાની છે, તમે મોટા થઈ જાવ ને પછી ગાયો ચારવા જજો. બહુ જીત પકડી માં મહિનાની માએ જવાની રજા ન આપી. અંતે રામદેવજી મહારાજ રાતે પોતાના કક્ષમાં સૂતા છે અને સૂતા સૂતા વિચાર કરે છે કે માં રજા નથી આપતા, હું ભેરો ભૂમિમાં કેમ જાઉં? માની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય. મેં બહુ માને સમજાવ્યા, માતુશ્રી માનતા નથી, પણ માં વચ્ચે એક રસ્તો કર્યો. રામદેવજી મહારાજ વિચાર કરે છે કૃષ્ણ અવતારમાં મેં લીલાનો પ્રારંભ એક દડાથી કર્યો. આમ જોજો કૃષ્ણ અવતારની લીલા અને આ લીલા જોજો, દડાથી કર્યો હતો. આ લીલાનો પ્રારંભ હું દડાથી કરીશ. સવારમાં માતુશ્રીને કહે છે કે માતુશ્રી અમને બંને ભાઈઓને રમવા માટે મારે દડુલો જોઈએ છે. કૃષ્ણ અવતારમાં આ રમત રમી ચૂક્યા હતા. કૃષ્ણ અવતારમાં દડુલે રમતા હતા. એના સખાઓને કહ્યું હતું દડો જે નાખે એને લેવા જવાનો. જમનાજીમાં દડો નાખ્યો. ભગવાન કૃષ્ણ કનૈયો લેવા માટે ગયા, કાળી નાગને નાખ્યો ત્યાં. આ દડાનો લીલાનો પ્રારંભ. અહીં દડુલો મગાવ્યો. દડુલો મગાવીને માતાજીને કહે છે, માતાજી કહે છે કે તમે બહુ દૂર ન જતા, ગોવાળિયાને સાથે લઈ રામદેવજી મહારાજ, વિરમદેવજી મહારાજ એના સખાઓ એના ગોવાળિયા રમવા માટે જાય છે. આ બાજુમાં ભવાની પ્રશ્ન કરે છે. આ બાજુ લોયણમાં કથા કહે લાખાજીએ પ્રશ્ન કર્યો. આ બાજુ જોધપુરની અંદર રાઠોડ વિજયસિંહ પ્રશ્ન કરે અને હરજી ભાટી જવાબ આપે છે. આ કથાનો પહેલો વક્તા હરજી ભાટી છે. આગળ હું સમય મળશે એ કથા હું કાલ લઈશ. આ કથાનો પહેલો વક્તા પ્રશ્ન કર્યો કે રામાવતારમાં જે જે દૈત્યો હતા, જે જે રાક્ષસો હતા ને, એને તો રામાવતારમાં રામે એનો વધ કરી નાખ્યો. બાકી જે દૈત્યો હતા, બાકી જે રાક્ષસો હતા, એના તો કૃષ્ણ અવતારમાં મારા દ્વારકાધીશે એનો વધ કર્યો. પછી તો કોઈ રાક્ષસો રહ્યા નથી, દૈત્યો રહ્યા નથી. તો આ ભૈરવા નામનો રાક્ષસ ક્યાંથી આવ્યો? આ રાક્ષસ કોણ હતો? આ રાક્ષસ કોણ બચી ગયો? ક્યાંથી આવ્યો? કેમ બચી ગયો? તમામ રાક્ષસોનો રામે વધ કર્યો, બાકી રહ્યા એને કૃષ્ણએ વધ કર્યો. આ કલિકાલમાં રાક્ષસ ક્યાંથી? માં લોયણમાં લાખાજીને કહે છે કે લાખાજી સાંભળો, મરુધરામાં એટલે મારવાડમાં લોગઢની અંદર નાનક સબાલાનું રાજ હાલે છે. નાનક સબાલો રાજ કરે, એમાં ડાભી શાખનો રાજપૂત નામ હતું ભૈરવસિંહ. એની દીકરી હતી, એની ઉંમર થઈ ગયેલી. કચેરીમાં નાનક સબાલો ભૈરવસિંહ ડાભીને બોલાવીને કહે છે કે ભૈરવસિંહ કે હા, કચેરીમાં બોલાયો છે એનું કારણ એ છે કે મારા મોટા ભાઈના દીકરાનું માગું તારી દીકરી સાથે નાખું છું. તું બળભાગી છે, તારી દીકરી મારા રાજ્યની વવારું બનશે. પણ દીકરીનું માગું નાખ્યું ને, ભૈરવસિંહ ડાભી કાળઝાળ થઈ ગયો. કહે છે મારા ક્ષમા કરજો, મારે દીકરી દેવાની છે, પણ મારો કોઈ હમો વડિયો હગો હોય ને એને દીકરી દેવાની છે, તારી જેવાની દીકરી નથી આપવાની. બંને વચ્ચે સંવાદ થયો, બંને વચ્ચે કંકાસ વધ્યો, બોલાચાલી થઈ. આ વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં કરી દઉં. બંને વચ્ચે કંકાસ એટલો બધો થયો.
વાત બહુ લાંબી થઈ. અંતે ભૈરવસિંહ કચેરીમાંથી ઊભા થયા અને હાલતા થયા ના નાનક સબાલો કહે છે મારું માનતો નથી પણ હું જોઉં છું કે તારી દીકરીને હસ્તમેળાપ કોણ કરે છે અને કોણ તારી દીકરીને જાન લઈને આવે છે. જ્યાં સુધી નાનક સબાલો બેઠો હોય ત્યાં સુધી તારી દીકરીનો હસ્તમેળાપ કોઈ નહીં કરી શકે. કોણ ગામમાં જાન લઈને આવશે હું જોઈશ. કંકાસ થયો પણ ભૈરવસિંહ ડાભી નાનક સબાલાને કહે છે કે સબાલા જ્યાં સુધી દીકરીનો બાપ બેઠો હોય ને ત્યાં સુધી કોઈની તેવડ નથી મારી દીકરી સામું કોઈ મીત માંડી શકે. ખરા તાણે જોઈ લેજે એમ કઈ ભૈરવસિંહ નીકળી ગયા. નાનક સબાલાને દીકરી ન આપી અને ભૈરવસિંહે દીકરી આપી ફળોજીમાં, પોકરણની બાજુમાં ફળોજીમાં દીકરી આપી. ચવાણ શાકમાં દીકરી આપી. સમય જતા એની જાન આવી. જાનને વિદાય કરવાનો સમય થયો. ભૈરવસિંહ ડાભીને નાનક સબાલાના શબ્દો યાદ આવ્યા. એટલે વલાવીઓ બનીને પોતે દીકરીનો બાપ વલાવીઓ બનીને ફળોજી મૂકવા માટે આવે. પણ જ્યાં મરુધરામાં જ્યાં પોખરણની બાજુમાં પહોંચ્યા ને નાનક સબાલાની ફોજ ચડી છે. આ સબાલાની ફોજને ચડવું ભૈરવસિંહની નજર પડી. એકલા હાથે ભૈરવસિંહ નાનક સબાલાની સામે યુદ્ધે લડી રહ્યા છે. દીકરી માથે અત્યાચાર થયો. આ દ્રશ્ય એનો બાપ ઉભો જોવે છે. બાપ જોઈ ન શકે. પછી તો બે હાથમાં ખુલ્લી તલવાર નાનક સબાલાને સૈન્ય સાથે બે હાથે લડી રહ્યા છે. બત્રી ભાલાના ઘા લાગી ગયેલા. પણ દીકરી માટે થઈને બાપ લડે છે ને એ આ દેશનો નાથ સંપ્રદાયનો સાધુ ટેકરી ઉપર બેઠો જોવે અને સાધુ ક્રોધાયમાન થયો. એક હાથમાં ચીપ્યો ને એક હાથમાં તલવાર લઈ અને આમ કરી આમ ગડગડતી દોડ દીધી. એ સાધુએ હાથમાં ત્રિશુલ આમ કરી આમ દોડ દીધી ને પણ કાળજાળ સાધુને જોયો. નાથ સંપ્રદાયનો સાધુ આવતો જોયો. બાળી બાલનાથને આવતા જોયા. નાનક સબાલાના માણસોને એમ કે આ સાધુ ઘાથી નહીં મારે એના શબ્દોથી મારી નાખશે. ત્યાંથી નીકળી ગયા માણસો નીકળી ગયા ને સાધુ જ અહીંયા પહોંચ્યા. બાળી બાલનાથ જ અહીંયા પહોંચ્યા. આમ દ્રશ્ય જોયું. દીકરી ઉપર અત્યાચાર થયેલો. દીકરી મૃત્યુ પામેલી. બત્રી ભાલાના ઘા જેને લાગી ગયેલા. ભૈરવસિંહ ડાભી મૃત્યુ પામ્યો છે. પણ દીકરી માટે થઈને બાપ લડતો હતો. આ દ્રશ્ય જોયું ના સાધુને કરુણા પ્રગટ થઈ. સાધુને એની પરણકોટીમાં લઈને આવ્યા. કમંડળમાંથી જળ છાંટ્યું. તમામ શક્તિ એને અર્પણ કરી ભૈરવસિંહ બેઠા થયા. ભૈરવસિંહ સાહેબ આ સાધુ શક્તિ આપે, સાધુ મંત્ર આપે એમાં શું ખામી હોય? તમામ બાળી બાલનાથે નાથ સંપ્રદાયના સાધુએ તમામ શક્તિ ભૈરવસિંહને આપી દીધી. અને ભૈરવસિંહને કહે છે કે ભૈરવસિંહ જા, તારી દીકરીનો બદલો લઈ લે. તારો પરાજય નહીં થાય. તને કોઈ હરાવી નહીં શકે. પરાજય નહીં થાય. પણ હા, મારું જ્યારે તું માનીશ, મારું અપમાન કરવા લાગીશ, પછી મારો બીજો શિષ્ય થશે, પછી તારો ઉદ્ધાર થશે. તું હારી જઈશ. તારી દીકરીનો વેરનો બદલો લઈ લે. પછી તો ભૈરવસિંહ તમામ શક્તિ મળી ગઈ, તમામ તાકાત મળી. પછી તો એને વેરનો બદલો લે. પણ પછી તો આમ કરી આમ કોઈ માણસો નીકળે એને સબાલા દેખાય છે. કોઈ પણ માણસો નીકળે, વટે માર્ગુ નીકળે ને એને દીકરીના હત્યારાઓ દેખાય છે. પછી તો આમ માણસોને મારવા લાગ્યો. ધીરે ધીરે પશુઓને મારવા લાગ્યો. સમય જતા એટલો બધો વિકરાળ બન્યો. પછી તો બાળી બાલનાથની આજ્ઞામાં ન રહ્યો. બાળી બાલનાથે એને દિશા બાંધી દીધી છે. આટલી દિશાથી બહાર ન નીકળવું બાંધી દીધી. આ બાજુ રામદેવ વિરમદેવ ગોવાળિયા સાથે રમે છે. રામદેવજી મહારાજે દડુલાનો ઘા કર્યો. ભૈરવ ભૂમિમાં ગયો. રામદેવજી મહારાજ ભૈરવ ભૂમિમાં ગયા. આ ભૈરવ ભૂમિમાં બાબા રામદેવજી મહારાજ ગયા. બાળી બાલનાથને જઈને કહે છે, બાળી બાલનાથની નજર પડી ના એટલે બાળી બાલનાથ કહે છે કે બાળક કોણ છો, અહીં શું કામ આવ્યો છો? આ ભૈરવ ભૂમિ છે. બાળક તું અહીંથી વયો જા. કહે છે કે બાવાજી મારો દડો આવ્યો છે, મારો દડુલો આપી દો ને.
હું તરત વયો જઈશ. કહે છે કે તારું દડુલો અહીં નથી આવ્યો, તું અહીંથી વયો જા. કહે છે કે મારું દડુલો આપી દો ને એટલે હું અહીંથી વયો જઈશ. અંતે બાળી બાળનાથે દડુલો આપ્યો ને કીધું બેટા બાળક તું અહીંથી વયો જા, હમણાં ભેરવો નામનો રાક્ષસ અહીં આવશે, તારો વધ કરી નાખશે. રામદેવજી મહારાજ થોડા આગળ ગયા ના પાછા આવ્યા છે. પાછા આવી બાળી બાળનાથને કહે છે કે બાવાજી રાતનો બદર ભાંગી ગયો છે, ઉપર ઝીણો ઝીણો વરસાદ આવે છે, વીજળીના ચમકારા થાય છે અને મને ડર લાગે છે, મને બીક લાગે છે. મને એક રાત વાસો આ પર્ણકોટીમાં રહેવા દો, હું સવારમાં વયો જઈશ. આજની રાતું રોકો બાવાજી મને, આજની રાતું રોકો રે. આજની રાતું રોકો બાવાજી મને, આજની રાતું રોકો રે. આજની રાતું રોકો બાવાજી મને, આજની રાતું રોકો રે. આજની રાતું રોકો બાવાજી મને, આજની રાતું રોકો રે. આકાશે વીજળી ચમકી રહી છે, આકાશે વીજળી ચમકી રહી છે, આકાશે વીજળી ચમકી રહી છે. આકાશે વીજળી ચમકી રહી છે. ઝરમર વરસે મેઘ બાવાજી મને, આજની રાતું રોકો રે. ઝરમર વરસે મેઘ બાવાજી મને, આજની રાતું રોકો રે. આજની રાતું રોકો બાવાજી મને, આજની રાતું રોકો રે. આજની રાતું રોકો બાવાજી મને, આજની રાતું રોકો એ રે. ભેરવાની મને બેયું લાગે છે, ભેરવાની મને ભેરું લાગે છે, ભેરવાની મને બેવું લાગે છે. ભેરવાની મને ભેરું લાગે છે. આજની રાતું રોકો બાવાજી મને, આજની રાતું રોકો રે. આજની રાતું રોકો બાવાજી મને, આજની રાતું રોકો રે. રામદેવજી મહારાજ કહે છે બાવાજી એક રાત વાસો રોકાવા દો ને હું સવારમાં વયો જઈશ. મને ડર લાગે, મને બીક લાગે છે, કારણ કે બાળ અવસ્થા હતી. બાળી બાળનાથ કહે છે હું તને પર્ણકોટીમાં સુવરાવી દઉં બાળક, પણ મારી અમુક શરત તારે માનવી પડશે. હું તને કંથા નામની ગોદડી ઓઢાડું, પણ મારી શરત એ હશે કે કંથા નામની ગોદડી ઓઢાડ્યા પછી કોઈ પણ કેવો પણ સમય આવે તારે ઉધરસ નહીં ખાવાની, જોરથી શીખ નહીં ખાવાની. રામદેવ માણસમાં બાપુ બતાવ્યું છે. ઉધરસ કહીશ તો ઓલાને ખબર પડી જશે. ઉધરસ નહીં ખાવાની, શીખ નહીં ખાવાની. ગોદડીમાંથી એક પણ અંગ, ગોદડીમાંથી હાથ કે પગ કોઈ વસ્તુ બહાર નહીં કાઢવાની. જે સ્થિતિમાં હું તને ગોદડી વરાડું એ સ્થિતિમાં શું રહેવાનું. ભેરવાને ખબર પડશે ને તો તને મારી નાખશે. બાવાજી જેમ કયો તેમ મને એક રાત વાસો રોકાવા દો. રામા કુંવરને પર્ણકોટીમાં લઈને ગયા. ત્યાં સુરાવ્યા બાળી બાળનાથે કંથા નામની ગોદડી ઓઢાડી, અને કંથા નામની ગોદડી ઓઢાડતાની સાથે મસ્તક ઉપર જ્યાં બાળી બાળનાથનો પંજો આવ્યો ને, હાથ આવ્યો ને, રામદેવજી મહારાજે પોતે ગુરુ મંત્ર ભણી લીધો. રામદેવજી મહારાજે ગુરુ ધારણા કરી. રાતનો બદર ભાંગ્યો. ભેરવાને આવવાનો સમય થયો. બાપુ લાવશું ઘડીક ભેરવો. એટલે અમારી પાસે ભેરવો ઓઈલો તો જો કે ઓઈલો ભેરવો તો અમે અહીં આવી નહીં ને, કારણ કે અહીં તો 12 બીજનો ધણી બેઠો છે સાહેબ. આ બાજુ ઢગલા નો માંડી શકે, અને ઈ ભેરવો તો ન આવે. આપણા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહના ભેરવા છે ને, ઈ અમે હૃદયમાંથી નીકળી જવાના, કારણ કે અમે તો પીરના પટાગણમાં બેઠા છીએ, પીરના સાનિધ્યમાં બેઠા છીએ. આ ભેરવાય આપણે મારી આવે ભેરવો, આવે ભેરવો, ઘાટી ઘાટી ઝાડીઓમાં આવે ભેરવો, આવે ભેરવો, આવે ભેરવો, ઘાટી ઘાટી ઝાડીઓમાં આવે ભેરવો. આવે ભેરવો, આવે ભેરવો, ઘાટી ઘાટી
તોફાન કરે. તોફાન કરે ભેરવો તોફાન કરે ગુરુજીનો ભેરવો તોફાન કરે. આવે ભેરવો ઘાટી ઘાટી ગાડીઓમાં આવે ભેરવો. આવે ભેરવો કાટી કાટી દાડીઓમાં આવે ભેરવો. એમાં ગુરુજી गुरुजी मनुष्य की भाषा है. ये गोदड़ी खेते भैरવો गोदड़ी खेते गुरुजी नो भैरવો गोदड़ी खेते. ગોદડી ખેતે ભેરવો ગોદડી ખેતે ગુરુજીનો ભેરવો ગોદડી ખેતે. ये गोदड़ी खेते भैरવો गोदड़ी खेते गुरुजी नो भैरવો गोदड़ी खेते. ગોદડી ખેતે ભેરવો ગોદડી ખેતે ગુરુજીનો ભેરવો ગોદડી ખેતે. ये तोफान करे भैरવો तोफान करे गुरुजी नो भैरવો तोफान करे. તોફાન કરે ભેરવો તોફાન કરે ગુરુજીનો ભેરવો તોફાન કરે. માનસ કથા એવું કહે છે કે સવાર સુધી ગોદડી ખેંચી છે બાપુ, ગોદડીનો અંત નથી આવ્યો. અંત નથી આવ્યો એનું કારણ એ છે કે આ રમત મારો દ્વારકાધીશ રમી ચૂક્યો હતો. કૃષ્ણ અવતારમાં દુશાસન દ્રૌપદીની હાડી માથે આમ કરી આમ ઘા કરે અને દ્રૌપદીના શિર પૂરવા મારો વાલો આવે. नारी है कि सारी नहीं, सारी बीच नारी नहीं, नारी बीच सारी है तो सारी बीच नारी है, बाके बनवारी है. अरे ऐसी बात क्यों काकी कचेरी चकचारी है. काना वस्त्रों कौन पूरी आई द्रौपदी ना दुशासन द्रौपदी ने हाडी माथे घा करे એનો અંત ના આવ્યો. એ રીતે આ રમત મારો દ્વારકાધીશ રમી ચૂક્યો હતો. આ ગોદડીનો અંત નથી આવતો. સવાર પડ્યું, ભેરો પામી ગયો છે, કાંઈક તત્વ જુદું છે. રામદેવજી મહારાજે ગોદડીમાંથી જમણો પગ બહાર કાઢ્યો અને જમણો પગ બહાર કાઢી ભેરવો ઉભો ગોદડી ખેંચે છે એના પગ ઉપર રામદેવજી મહારાજે અંગૂઠો દબાવ્યો. પછી તો ભેરવો ગોદડી ભૂલી ગયો, પોતાનો પગ કઢાવવા માટે મથી ગયો. ભેરવો મૂંઝાય છે, આ તત્વ ક્યાંક જુદું છે. બહુ મહેનત કરી અંતે રામદેવજી મહારાજે જમણા પગનો અંગૂઠો ઊંચો કર્યો, ભેરવાનો પગ નીકળ્યો. એક ક્ષણે ભેરવો પર્ણકોટીની બહાર નીકળ્યો ને ભેરવો ભાગવા. ખમા ખમા પીને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા. ખમા 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 પીને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા. ખમા 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 પીને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા. ખમા 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 પીને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા. ઉજો સુરત ને કિરણાયું ફૂટતે દી પ્રગટા હિંદવો પીર રામા રણુદાના રાયને દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા. ખમા 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 પીને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા. પણ ભેરવો ભાગવા લાગ્યો. બાળીબાળના દ્રશ્ય જોઈ ગયા છે, બાળીબાળના સમજી ગયા કે આ તત્વ કંઈક જુદું છે. પણ ત્યાં તો રામદેવજી મહારાજ આવ્યા, બાળીબાળનાથને વંદન કર્યા. બાળીબાળનાથને રામદેવજી મહારાજ કહે છે, ગુરુ મહારાજ બાવાજી આ ભેરવો ભાગ્યો છે, મારીને જોવો છે. મારી ગોદડી ખેંચતો, પણ આપે મને એવું કહેલું ગોદડીમાંથી કોઈ અંગ બહાર ન નીકળવું પડે. મેં મોઢું ન જોયું ભેરવાનું.
મારે નજીકથી જોવો છે. બાળી બાળના સમજી ગયા છે કે આ તત્વ જુદું છે તો જ ભેરવો ભાગ્યો હોય. કહે છે કે જાઓ જોવો, પણ તમારી ઉંમર બહુ નાની છે ને એટલે નજીકથી ન જોતા. કઈ વાંધો નહીં, હું નજીકથી નહીં જોઉં, પણ ગુરુ મહારાજની આજ્ઞા મળી ગઈ. આગળ ભેરવો, પાછળ રામદેવજી મહારાજ. ભેરવો ભાગવા લાગ્યો. ભેરવાની નજીક જવા માટે રામદેવજી મહારાજે ગરુડજીનું આહવાન કર્યું. અને ગરુડજીનું આહવાન કરતાની સાથે ગરુડજીને વચન આપેલું કે હું તમને અશ્વ રૂપે રાખીશ. ગરુડજીનું આહવાન થતાની સાથે ભૈરવ ભૂમિમાં બાળી બાળના એક બાજુ ભૈરવો અને ગરુડજી અશ્વ રૂપે ત્યાં આવ્યા અને રામદેવજી મહારાજે એની માથે સવારી કરી. આ પહેલું ઘોડીલો ત્યાં આવ્યો. હવે આપ કહેશો કે લીલો ઘોડો કેમ કીધો? આપે લાલ ઘોડો જોયો, સફેદ ઘોડો જોયો, કાળો ઘોડો. આ લીલો કલરનો ઘોડો મેં નથી જોયો. તમે કોઈ જોયો હોય તો મને ખબર નથી. લીલા કલરનો ઘોડો ક્યાંય હોય જ નહીં. પણ રાજસ્થાની ભાષામાં લીલામાં સામેલ થયો. રામદેવજી મહારાજની લીલામાં સામેલ થયો અને પહેલી જ વખત આ લીલામાં ગરુડજી પધાર્યા. લીલામાં સામેલ થયો ને એટલે રામદેવજી મહારાજનો લીલવો કહેવાય છે. લીલામાં સામેલ થયો. લીલવો, લીલો નહીં લીલવો. લીલામાં સામેલ થયો એટલે રાજસ્થાની ભાષામાં લીલવો કીધો. ઘોડીલા માથે રામદેવજી મહારાજે સવારી કરી અને આપ દુહાની માલ પર સાંભળ્યું છે, ઘોડલે ચડીને પીરે ભેરવો પધાર્યો. ઘોડીલા માથે સવારી કરી, આગળ ભેરવો, પાછળ રામદેવજી મહારાજ. ભેરવાને પકડ્યો. ભેરવાને પકડીને જ્યાં જમીન ઉપર પછાડે ને, ભેરવો કહે છે તમે મને નહીં મારી શકો, મારે ગુરુ મહારાજનું વચન છે. એનો બીજો શિષ્ય ન થાય ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય. કહે છે કે એનો બીજો શિષ્ય હું થઈ ચૂક્યો છું. એટલું કહ્યું ના તારે ભૈરવો કહે છે તો આપણે ગુરુભાઈ કહેવાય. મને મારશો નહીં, ગુરુભાઈના નાતે મને જીવતદાન આપો. મારો રામદેવજી મહારાજ, મારો 12 બીજનો ધણી, મારો ઠાકર એવું કહે છે. ભૈરવા, મારા 24 અવતાર થયા. એ 24 અવતારમાં મેં કોઈનો વધ કર્યો, પણ આ કલિકાલનો અવતાર લઈને હું આવ્યો છું ને, હું કોઈનો વધ કરવા માટે નથી આવ્યો, બધાનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. રામદેવજી મહારાજ આ અવતારમાં ઉદ્ધાર કરે. મેં કોઈને માર્યા જ નથી ભૈરવ, હું તો ઉદ્ધાર કરવા આવ્યો છું. તને મારીશ નહીં, પણ રયત ને તે બહુ રંજાડી છે ને એટલે તને હું આ ગુફાની માલિકા ફંડારું છું. હજારો મણની માથે શિલા મૂકું. ભૈરવો કહે છે મને જમવાનું, મને ખાવાનું કોણ આપશે? હું તો ભૂખો મરી જઈશ. રામદેવજી મહારાજ કહે છે કે મેં ગુરુ ધારણા કરી છે, પણ ગુરુ દક્ષિણા બાકી છે. કે આ ભૂમિને બહુ રંજાડી છે, એટલે ગુરુ દક્ષિણામાં હું આ મરુધરામાં રૂણીચા મારા દાદાના નામ ઉપર, રણસિંહના નામ ઉપર રૂણીચા ધામ બનાવ્યું. રૂણીચા અજમલજીના પિતા રણસિંહના નામ ઉપર બનેલું છે રૂણીચા. હું મારા દાદાના નામ ઉપર આ રૂણીચા ધામ વસાવીશ. ગુરુ દક્ષિણામાં રૂણીચા ધામ બનાવીશ. સમય જતા નોમ, દસમ અને 11 સાહેબ મેળા ભરાશે. અને જ્યાં ભૈરવ, હું તને વચન આપું છું, 3 દિવસનો આ મેળો ભરાય ના, એમાં 3 દિવસનો પ્રસાદ મને ચડશે. નોમ, દસમ અને 11 એમાં 1 દિવસનો પ્રસાદ ભૈરવ તને ચડશે. આ મારું વચન છે, તું ભૂખ્યો નહીં રહે. આ વચન આપ્યું. ભૈરવાને ભોમાં ભંડાર્યો, ભૂમિનો ભાર ઉતાર્યો. બાળી બાળનાથ પાસે આવ્યા અને બાળી બાળનાથે પરીક્ષા લેવા માટે જળ મગાવે છે. જળની જારી ભરીને આપ્યો. બાળી બાળનાથે યોગ બળથી જોયું ત્યારે ખબર પડે છે કે આ રામા કુંવર કોઈ સામાન્ય નથી, આ તો અધમનો ઉદ્ધાર કરવા વાળો જગતનો બાપા મરુધરાને પાવન કરવા માટે આવ્યો. આ બાજુ રામદેવજી મહારાજ મરુધરામાં આવ્યા, એવા સમાચાર માતા મેનાદેને પડ્યા છે. માતા મેનાદે બેભાન અવસ્થામાં આવી ગયા. નગરજનો ગોવાળિયાને અજમલજી વિરમદેવજી મહારાજને કહે છે તમે રામા કુંવરને શું કામ જવા દીધા? નગરજનો આંખમાં આંસુની ધાર છે, આંસુડા પડે છે. નગરજનો મસાલો લઈ અને ભૈરવ ભૂમિની શરૂઆત થાય ત્યાં સુધી આવી ગયા છે. અંદર કોઈ આવી શકતા નથી. આખી રાત મસાલો લઈને ઊભા છે, ગમણે રામા કુંવર આવે.
બધા પ્રાર્થના કરે છે કે રામા કુંવર આવી જાય તો સારું. મરુધરામાં જે ગયા કોઈ પાછા નથી આવ્યું. પણ સવાર થયું ને, નગરજનોની આંખમાં આંસુની ધાર છે. આખી રાત ત્યાં રાહ જોઈને ઊભા છે. અજમલજી મહારાજ હિંગળાજ પરસવા માટે ગયા છે. સવાર થયું, લીલવા માટે સવારે કરી મારો બાળ કુંવર, મારો રામો કુંવર આમથી હાલ્યા આવે છે. એ રામદેવજી મહારાજને જોયા ના તો નગરજનો અતિ આનંદમાં આવ્યા. રામદેવજી મહારાજનો જય જયકાર થયો છે અને નગરજનોએ રામદેવજી મહારાજનો જય જયકાર કર્યો. બોલો રામદેવજી મહારાજ કી જય. રામદેવજી મહારાજનો જય જયકાર થયો. નગરજનોને ખબર પડ્યા છે મરુધરામાં ભાર ઉતરી ગયો. નગરજનો અતિ આનંદમાં આવ્યા છે. પણ મારા ઠાકરે ભાર ઉતાર્યો. આપણે પણ રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા ખૂણે પણ, હૃદયમાં ખૂણામાં પણ કોકને માટે ઈર્ષા પડ્યું હોય, રાગ દેશ હોય, અમારા કદાચ અવળા વિચારો હોય, અમારું મન શુદ્ધ ન હોય, અમારા મનમાં ભૈરવ રૂપી કભાવ પડ્યો હોય, કોઈના માટે ઈર્ષા પડી હોય, કામ, ક્રોધ, લોભ અને મોહ, આવા ભૈરવા, ઈર્ષા રૂપી ભૈરવા આપણા હૃદયમાં પડ્યા હોય ને, તો રામદેવજી મહારાજને 12 બીજના ધણીને આપણે પ્રાર્થના કરીએ કે હે 12 બીજના ધણી, આ ભૈરવાને ભંડાર્યો ને, અમારા હૃદયમાં આવા ભૈરવા પડ્યા છે ને એને ભંડારી દેજે. અમારા પરિવારનો ઉદય થાય, અમારા પરિવારમાં ભક્તિ આવે, અમારા હૃદયમાં ગુરુ પ્રત્યેનો ભાવ પ્રગટ થાય, અમારા હૃદયની અંદર આવા સૌરા મંડપમાં અમારો પરિવાર જઈ શકે એવો ભાવ પ્રગટ થાય, એવી અમને શક્તિ આપજે. અમે આના માટે કંઈક કરી છૂટીએ એવી અમને ભક્તિ આપજે. અમે સેવા કરી શકીએ એવી અમને સંપત્તિ આપજે. અમે તન મન ધનથી સેવા કરી શકીએ, અમારા શરીરમાં એક પણ રોગ ન થાય, જેથી કરીને અમે આવા કાર્યની મહેલ પર અમે સેવાનો અવસર પ્રાપ્ત કરી શકીએ, કોઈને જળપાન કરાવી શકીએ, અમે બધી સેવાઓ કરી શકીએ. હે રામદેવજી મહારાજ, અમારા પરિવારમાં આવા ભૈરવા હોય ને તો આ ભૈરવાની સાથે તું આ બધા ભૈરવાને ભંડારી દેજે અને અમારા પરિવારનો ઉદય કરજે. એ સાથે આજની કથાને આપણે વિરામ આપીએ. કાલની કથા સમયસર બધાએ 3 વાગે આવી જવું. હવે આપણી પાસે માત્ર 2 દિવસ રહ્યા છે. કાલથી રામદેવજીની ધારાના પ્રસંગો ચાલુ થશે. રામદેવજીની ધારા ક્યાંથી ક્યાં ગઈ, ક્યાં સુધી ગઈ છે, હજી આપણે એનાથી બહુ અજાણ છીએ. તમે સૌરાષ્ટ્રમાં મંદિરોમાં દર્શન કરવા માટે જાઓ છો, પણ એ ધારા કોની છે, એ ધારા ક્યાં છે, મારો 12 બીજનો ધણી ક્યાં ક્યાં પ્રમાણ આપ્યું, ક્યાં ક્યાં બેઠો છે, એ ધારાઓના પ્રસંગ આપણે કાલ લઈશું. રામદેવજી મહારાજના લગ્ન ઉત્સવ એનો પ્રસંગ, કારણ કે કથા મારે 9 દિવસની હોય છે, આપણે 7 દિવસમાં પૂરી કરીએ છીએ. એટલે કાલે લગ્ન પ્રસંગ, કાલે રામદેવજી મહારાજનો લગ્ન ઉત્સવ પણ આપણે ઉજવીએ. 5:30 બાપુ રાખશું. થોડુંક મોડું કાલ થશે, અને મોડું થાય તો ક્યાં ઉપાધિ, ભોજન તો અહીંયા જ છે, બરોબર છે ને? હા, એટલે કાલે સહપરિવાર સાથે બધા આવવા બાપુ આમંત્રણ, અને સહપરિવાર સાથે આવું બધાને વિનંતી. કાલે શણગાર સજીને આપણે આવીએ, બરોબર છે ને? કારણ કે આ તો 12 બીજના ધણીની જાનમાં આપણે જોડાવાનું છે. ઠાકરના જાનૈયા બનીએ, ઠાકરના જાનૈયા બનવાનું. આમાં સજી થજીને આપણે ભાવથી આવીએ અને કાલના પ્રસંગને આપણે ભાવથી ઉજવીએ. આપણે અહીં વાતાવરણ આ ઈગલમાં એવું ખડું કરવાનું છે કે આપણે મરુધરામાંથી અજમલજીના દ્વારેથી જાન લઈ અને અત્યારે તો પાકિસ્તાનમાં આવી ગયું ને, ઉમરકોટ સોઢા રાજાની આપણે જઈએ છીએ. આપણે એવો ભાવ રાખી અને કાલે આપણે બાબા રામદેવજી મહારાજની જાનમાં જાનૈયા બનીને આપણે તૈયાર થઈએ. કારણ કે એ વખતે આપણે હતા તો ખરા જ બાપુ, એ વખતે હતા, આપણી ગદગંગા બધી ભેળી હતી, પણ એ પછી સમયો વચ્ચે કપરો આવ્યો, આપણે બધા જુદા પડી ગયા, અને પછી પાછો સમય આ ચાલુ થયો કે આપણી ગદગંગા પાછી બધી એક સભા મંડપની અંદર ભેગી થઈ છે. આપણો પરિવાર છે, આપણી ગદગંગા છે સાહેબ. આ બધી ગદગંગા પાછી ભેળી થઈ, આ કાલે પાછા બધી ગદગંગા ભેળી થઈને ઠાકરની જાનૈયા બની અને આપણે જાનમાં જઈએ. આવો આજની કથાને આપણે વિરામ આપીએ.
આરતી પ્રગટાવીએ, ધૂપની વ્યવસ્થા કરીએ. બધાય બહેનોને અને ભાઈઓને વિનંતી, ઊભા થઈ બધા આગળ આવી જાય. માથે વસ્ત્ર રાખે, ખુલ્લા માથે કોઈ ન રહે. આજની આરતીનો આપણે બધા લાવો લઈએ. અમારે ડૉક્ટર સાહેબને વિનંતી કરીએ કે કંઈક જાહેરાત છે એની જાહેરાત કરે. અને અરે હેલો હેલો હા, બોલો રામા પીરની જય. હવે જો આજની આરતી માટે રસિકભાઈ કરશનભાઈ મકવાણા જુનાગઢવાળા અને પરબતભાઈ મેર જામનગર પરિવાર સાથે અત્રે પધારશો. આપણે આરતીનો બધાએ લાભ લેવાનો છે. બધાએ બાપુએ કે એમ આપણે શિસ્તમાં અમરદાસ બાપુ કાપડી એ પણ આવી જશો. અને બાપુ જે રોજના શિસ્ત પ્રમાણે માથે ખુલ્લું કોઈ એ નથી રાખવાનું, માથે ઢાંકીને બધા આવશો. અને બાપુએ જે દીકરી બાને દત્તક લીધેલા છે એ જાનકીબેનને હું વિનંતી કરીશ કે પ્લીઝ અત્રે સ્ટેજ પર વ્યાસપીઠની બાજુમાં પધારશો. જાનકીબેનને વિનંતી કરું છું કે આગળ આવશો. જાનકીબેન, આરતી કર્યા પછી જે દાતાઓ છે એમનું સન્માન કરવાનું છે. એ સન્માનમાં શ્રી રામદેવ ગત મંડળ પટેલ સમાજ અને શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા ભરકડીવાળા. હવે એમને વિનંતી કરીશ કે આરતી પૂરી થાય એટલે અત્રે ઊભા રહેશો, તમારું સન્માન કરવાનું છે. અને આજે રાત્રે મહાન સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. એમાં સંતવાણી આરાધક છે માનસિંહ ગોહિલ, વિપુલભાઈ સુરતી, ચાંદનીબેન પટેલ અને ઘનશ્યામભાઈ પરમાર. આ મુરબ્બીઓ આપણી વચ્ચે પધારશે આજે રાત્રે 9 વાગ્યા પછી. એટલે બધાએ પ્રસાદ લઈને અત્રે રોકાવાનું છે અને રાત્રે આ સંતવાણીનો લાભ લેવાનો છે. હવે બધા જો આ બાપુએ જે દત્તક લીધેલી છે આ દીકરીને, એમના તમે દર્શન કરી લો. જો આરતીમાં આજે રસિકભાઈ કરશનભાઈ મકવાણા જુનાગઢવાળા અને ભગત એક થાળી યાત્રે દીકરી આ બેનબાને આપજો. હું શું કહું છું, થાળી રહીને એ બેનું આપો અને ધૂપ રહ્યો ને એ આ બાજુ રાખો. એટલે વારાફરતી બધા ભાઈઓ ધૂપની આરતી કરી શકે. આ ખૂણે ઊભા રાખી દો એમને. અને આરતી વાળા બધા બેનો આ બાજુ આવતા. બીજી અગત્યની જાહેરાત એ છે કે રોજ સાંજે 5:30 વાગે અને સવારે 7 વાગે આપણે જેટલા સ્થાપન કરેલા છે ત્યાં ધૂપેડાની આરતી કરવાની હોય છે. તો એમાં શું છે કે દરેક જોડું જે હોય ને જોડાએ જ આવવાનું હોય છે. ગઈકાલે મેં કીધેલું હતું કે 12 જોડા નામ લખાવી દેજો, પણ આજે 5-7 જોડા હતા. એટલે એમાં તમે જેટલો લાભ લેશો એટલું સારું છે. જો તમે જતી સતી હાથે પધારેલા હશો તો એ તમારે ધૂપેડા આરતીમાં જોડાઈ જવાનું. અને સાંજે 5:30 વાગે અને સવારે 7 વાગે છે આરતી ચાલુ કરી દેજો. આરતી આ બાજુ આપો. આરતી બધી આ બાજુ રાખજો, ધૂપ અહીંયા રાખજો. એટલે વારાફરતી બધા ભાઈઓ આપણે બરોબર ને થોડો બધાને લાભ મળી જાય. આપણે એવું કરીએ. વચ્ચે જગ્યા ખાલી રાખજો એટલે ઓલા નીચે બેનું દર્શન કરી શકે. પૂરી થઈ ગઈ આરતી છે કઈ થાળી એમાં? ધૂપ વાળા ત્યાં સામે ઉભા રહો, આરતી વાળા સાઈડમાં ઉભા રહી રહ્યો. અને ધૂપેડું છે ને પછી ફેરવતા રહેજો તમે તમારા કુટુંબમાં જેટલા પરિવાર સાથે. આરતી વાળા દાદા સાઈડમાં આવી રહ્યો જરાક, હજુ સાઈડમાં, એટલે પાછળ વાળાને દેખાય. થોડા સાઈડમાં આવો અત્યારે. હા, એ પછી ફેરવા કરજો. તમે આવી જાઓ ધૂપેડા વાળા આ બાજુ. હા બસ રેડી. બોલો રામદેવજી મહારાજ કી જય. કે દીવડા જગમગ થાય, દીવડા જગમગ થાય, દીવડા
આજે જન્મદિવસ છે, બેનને વિનંતી કરી ગાવો, આરતીનો લાવો તો લ્યો. આ જન્મદિવસ છે આપનો. એ આરતી સુરત ધામમાં થાય, આરતી સુરત ધામમાં થાય, આરતી રામ પીરની થાય, આરતી રામ પીરની થાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય. એ આરતી રામદેવ રામાયણની થાય, આરતી રામદેવ રામાયણની થાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય. પ્રભુય મેલાવ્યા શ્રી ફૂલડાનો હાર, પ્રભુએ મેલાવ્યા શ્રી ફૂલનો હાર, એ પ્રભુય મેલાવ્યા શ્રી ફૂલડાનો હાર. એ પ્રભુ તમે તેરો તો આનંદ થાય, પ્રભુ તમે તેરો તો આનંદ થાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય. એ આરતી રામદેવ પીરની થાય, આરતી રામદેવ પીરની થાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય. એ આરતી સુરત ધામમાં થાય, આરતી સુરત ધામમાં થાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય. એ પ્રભુએ મેલાવ્યા શ્રી ભોજન એ થાળ, પ્રભુય મેલાવ્યા શ્રી ભોજન થાળ, એ પ્રભુએ મેલાવ્યા શ્રી ભોજન થાળ. એ પ્રભુય મેલાવ્યા શ્રી ભોજન થાળ. એ પ્રભુ તમે જમો તો આનંદ થાય, પ્રભુ તમે જમો તો આનંદ થાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય. એ આરતી રામ પીરની થાય, આરતી રામ પીરની થાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ એ આરતી રામા પીરની થાય, એ આરતી રામા પીરની થાય, એ આરતી રામા પીરની થાય. એ આરતી રામા પીરની થાય. એ આરતીના ગુણલા ભક્ત સૌ ગાય, એ આરતીના ગુણલા ભક્ત સૌ ગાય. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય. એ કર્પૂર ગૌરમ કરુણાવતાર, સંસાર સારમ ભુજ કેન્દ્ર હારમ, સદા વસંતમ હૃદયા
રામદેવજી મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. સોમનાથ મહાદેવ કી જય. ગિરનારી મહારાજ કી જય. સર્વે ભેખ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય 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 જય. હાલો અહીંયા આપો, બાપુના આરતી આપો. હવે જો એક અગત્યની જાહેરાત કરું છું. આવતીકાલે આપણા રામદેવ પીરના લગ્નનો પ્રસંગ આવે છે કથામાં, અને એ લગ્ન પ્રસંગમાં આપણે કન્યાદાન પેટે જે કંઈ આપવું એ આપી શકાય છે. એટલે કન્યાદાનમાં આપણે અન્નદાન છે, ધનદાન છે, વસ્તુદાન છે, બધું આપી શકાય છે. એટલે જે ને શ્રદ્ધા પ્રમાણે, જેમને ભાઈ મારે કન્યાદાનમાં સાડીઓ આપવી છે તો તમે સાડી આપી શકો છો. તમે બીજી કંઈ વસ્તુઓ લાવ્યા હોય, અમુક સોનાની વસ્તુઓ આપતા હોય છે કન્યાદાનમાં, અમુક ચાંદીની વસ્તુ આપતા હોય છે. અમુક પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે જે કંઈ પોતે પોતાની રીતે પોતાની મર્યાદામાં લાવી શકતા હોય એટલું કન્યાદાનમાં કાલે આપણે લાવવાનું છે. અને અહીંયા બાપુના ચરણોમાં, રામાપીરના ચરણોમાં એ વસ્તુ ધરવાની છે. એટલે આવતીકાલે આપણે લગ્નમાં જેમ 8 વર્ષ પહેલા ત્યાં પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ ન જાને કોઈ. અરે જો જાણે કોઈ પ્રેમ ને તો જુદા રહે ના કોઈ. સન્માન માટે મેં જે નામ લીધેલા છે લોકો આવી જજો પ્લીઝ. શ્રી રામદેવગત મંડળ પટેલ સમાજ, શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા ભરકડી, પ્લીઝ અત્યારે સ્ટેજ પર આવશો. અત્યારે તમારું સન્માન કરવાનું છે. આપ શ્રી દાતાઓ છો એટલે તમારું સન્માન કરવાનું છે. પ્રેમ જોગીડા જોડી લઈને જોગણ में બની જાવું, જોગી મારે સામે કિનારે જાઉં, જોગી મારે સામે કિનારે જાઉં. પ્રેમ જોગીડા જોડી લઈને જોગણ में બની જાવું, જોગી મારે સામે કિનારે જાઉં, જોગી મારે સામે કિનારે જાઉં. આજે સૌને જય રામા પીર કાલે વેલા આવજો. 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 હરિગુણ ગાવા હરિરસ પીવા આવે તેને લાવજો. હરિગુણ ગાવા
જ્યારથી કથા ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધી અને હજુ કથા પૂરી થશે ત્યાં સુધી સતત આપણું બધાનું લાઈવ રેકોર્ડિંગ કિશન સ્ટુડિયો જામજોધપુરવાળા કરી રહેલા છે. તો દરેક માતા બહેનો ભાઈઓને બધાને વિનંતી કરું છું કે તમે આ ચેનલ દ્વારા તમારા બધા સગાવાલાને ચેનલમાં લિંક મોકલી શકો છો, એ લોકોના ગ્રુપમાં લિંક મોકલી શકો છો. એટલે જેટલા તમારા રિલેટિવ સગાવાલા અહીંયા રૂબરૂ જે આવીને અહીંનો લાભ નથી લેતા એ લોકો ઘરે બેઠા પોતે આ ચેનલ દ્વારા કિશન સ્ટુડિયો જામજોધપુરવાળા તરફથી એ લાભ લઈ શકે છે અને ચેનલમાં આપણે અહીંયા જે કંઈ લાઈવ પ્રોગ્રામ થઈ રહેલો છે ત્યાં રૂબરૂ નિહાળી શકે છે. એટલે બધાને વિનંતી કરું છું કે પ્લીઝ કે તમે અહીંયા છો, તમે તો રૂબરૂ જોઈ રહેલા છો, પણ તમારા રિલેટિવ સગાવાલા અને તમારા જે ભાઈબંધો અને તમારા જે ગ્રુપવાળા છે એને આ લિંક શેર કરજો. એટલે અહીંયા જે પ્રોગ્રામ લાઈવ થઈ રહ્યો છે ત્યાં એ લોકો જોઈ શકે. બીજી અગત્યની જાહેરાત એ છે કે આ જે સન્માન માટે શ્રી રામદેવ ગત મંડળ પટેલ સમાજ પધારેલા હોય તો અત્રે આવે. એમનું સન્માન બાપુ દ્વારા થવાનું છે અને શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા અત્રે પધારશો અને શ્રી રામદેવ ગત મંડળ પટેલ સમાજના મનસુખભાઈ પ્લીઝ અત્રે પધારશો. આપનું સન્માન થઈ રહ્યું છે. આપને આ કથામાં મોટું યોગદાન દાન કરેલ છે એટલે તમારું સન્માન થવાનું છે. આ પટેલ સમાજને આવ્યું ના તમે ખીમજીભાઈ, હા ચલો ખીમજીભાઈ એમનો બાપુ સન્માન કરી દો. ભાઈ બાપુ ક્યાં ગયા? વિજય બાપુ એમને શાલ આપી અને સ્મૃતિ ભેટ આપીને એનું સન્માન કરી રહેલા છે. શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા ભરકડીવાળા એમના તરફથી 10,000 રૂપિયાનું દાન મળેલું છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર ખીમજીભાઈ. આજે રાત્રે બહુ નામચીન કલાકારો આવવાના છે. અત્રે શ્રી માનસિંહભાઈ ગોહિલ, બોલો રામા પીરની જય. માનસિંહભાઈ ગોહિલ, વિપુલભાઈ સુરતી, ચાંદનીબેન પટેલ અને ઘનશ્યામભાઈ પરમાર અત્રે પધારવાના છે. રાત્રે આપના વચ્ચે સંતવાણીની મોજ કરાવવાના છે. તો બધાએ પ્રસાદ લીધા પછી અત્રે રહી અને સંતવાણીનો લાભ લેવા વિનંતી. આવતીકાલે જે કંઈ રામદેવ પીરના લગ્ન થવાના છે એમાં બાપુએ એવું કીધું છે કે કોઈ જવતલ દેવાવાળા કે મેં નેતલ દેના ભાઈ તરીકે કોઈ રૂબરૂ હાજર થવાનું હોય, એના પ્રેઝન્ટ થવાનું હોય તો થઈ શકે છે. ગમે તે એવું કોઈ રાશિ કે એવું કોઈ નક્કી નથી, પણ એ જવતલ હોમી શકે છે. પીરની જય. અને નેતલ દેને જે કંઈ આપણે માન લો કન્યાદાન તરીકે જે કંઈ વસ્તુ દેવાની હોય એ તમે દઈ શકો છો. આવતીકાલે રામદેવ પીરના લગ્ન થવાના છે એટલે આપણે જે 8 વર્ષે જેવો માહોલ ઊભો કરેલો હતો એવો જ માહોલ આવતીકાલે આપણે ઊભો કરવાનો છે. અને ત્યાં ખૂબ દાનની સરવાણી આવેલી હતી. એવી જ દાનની સરવાણી આવતીકાલે કન્યાદાન પેટે આવશે એવી અપેક્ષા રાખીએ છીએ. અને જે કોઈએ દાન લખાવવાનું હોય અને જે કંઈ દાન આપવાનું હોય ત્યાં આપણું ટેબલ ચાલુ છે, ત્યાં દાન સ્વીકારીએ છીએ. હવે બધા કુંભ આરતીમાં પધારજો. ખૂબ ત્યાં આપણે કુંભ આરતી થવાની છે. જય રામાપીર, જય રામાપીર.